નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 જાન્યુઆરી 2026 ના વાર છે, ગુરુવાર, ને અત્યારે આપણે મિત્રો બીજો ભાગ શૂટ કરી રહ્યા છીએ ને બીજા ભાગમાં હરાજી વિશેની વાત કરું તો બ્લોક નંબર 7માં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને ત્યારબાદ મિત્રો બ્લોક નંબર 6 હતો એમાં હરાજી લેવાઈ ગઈ છે. અત્યારે હરાજીની વાત કરીએ તો બ્લોક નંબર 5માં હરાજીનું કામકાજ આવી ગયું છે અને અત્યારે સમયની વાત કરું તો 11:15 વાગ્યાનો સમય થયો છે. સવારના બજારની વાત કરું તો સવારે થોડીક 20-30 રૂપિયા જેવી મંદી હતી બજારમાં. અત્યારની બજાર પોઝિશન શું રહે છે, અત્યારે કેવું બજાર પોઝિશન છે તે આપણે આ વિડીયોમાં જાણવાના છે. હાલ 5 નંબરના બ્લોકમાં પહેલી લાઈનમાં હરાજીનું કામકાજ હજી તમે જોઈ શકો છો ચાલુ થયું છે. બીજી લાઈનમાં હમણાં હરાજીનું કામકાજ આવવાનું છે તો આ લાઈનથી આપણે શરૂઆત કરશી કે કેવા બજાર ભાવ રહે છે. સારી ડુંગળીના બજાર ભાવ તમને આ વિડીયોમાં જણાવવાનો છું, જેમ કે આપણે દરરોજ બીજા ભાગમાં સારી ડુંગળીના બજાર ભાવ જણાવતા હોય એ જ રીતે મિત્રો આજે પણ આ બીજો ભાગ આપણે શૂટ કરવાના છે. આના પછીની હરાજીની વાત કરીએ તો છાપરા 2 હજી ભરેલા છે, કપાસ છાપરા નંબર 2 અને કપાસ છાપરા નંબર 3 આ 2 છાપરા હજી ભરેલા છે. ભાઈ એમાં થોડીક હરાજીનું કામકાજ આના પછી જઈ શકે એવી સંભાવના છે, કારણ કે સમય પણ હજી અત્યારે ઓછો થયો છે. એટલે આ બ્લોકમાં હરાજી લેતા લેતા લગભગ 12, 12:15 કે 12:30 આસપાસનો સમય થાય પછી હરાજી છે તે છાપરામાં જવાની છે. તો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે અત્યારના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. લાઈક શેર કરો હો. ₹341 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. ઝીણા મોટી સાઈઝમાં છે પણ ક્વોલિટીમાં કઈ ઘટે ને એવો માલ છે. 341 રૂપિયા ભાવ દે છે ભાઈ. આ ખેડૂત છે ભાઈ, જોઈ લો આ ખેડૂત છે લઈને. કયું કામ તમારું ખેડૂત? અનિળ હતી ભાઈ, લઈને આવ્યા 341 રૂપિયા ઝીણા. હા ભાઈ બધી સાઈઝ બધી દેખાડવાની ભાઈ, ઝીણા મોટી બધી સાઈઝ દેખાડવાની ભાઈ. અને માલમાં કઈ ઘટે ને ભાઈ 341 બધા માલ નાખવાનો ભાઈ. આના 341 ભાઈ માલ સારો હે. બજાર જોઈએ તો ભાઈ કોઈ સુધારો નથી દેખાતો બજારમાં, કારણ કે માલ ટોપ માલ છે. તમે જોઈ શકો છો આ ટોપ માલ છે. આના 341 રૂપિયા ભાવ થયો. મિત્રો 241 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. માલ તમે જોઈ શકો છો આવો સારો માલ છે. આની અંદર થોડોક બગાડ મિક્સમાં છે ભાઈ, તમે જોઈ શકો છો આ ટાઈપનો ભીનો બગાડ અંદર મિક્સમાં છે. ગુંદા થઈ ગયા છે એવો માલ અંદર મિક્સમાં છે. બાકી માલ સારો છે ભાઈ, સુપર ક્વોલિટી માલ છે પણ થોડોક અંદર બગાડ છે ભાઈ. આ ક્વોલિટી માલ છે ભાઈ, અંદર મિક્સમાં જોઈ લો મસ્ત ક્વોલિટી માલ છે. આવો સારો જ માલ છે પણ અંદર થોડોક બગાડ છે ભાઈ. આવો મિક્સમાં ગુંદા થઈ ગયા હોય એવો. 241 રૂપિયા ભાવ થયો. મિત્રો 316 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આ થોડીક ઝીણા મોટી સાઈઝમાં છે. આ ટાઈપની નાની સાઈઝ છે, આવી મોટી સાઈઝ છે. ક્વોલિટી આ મસ્ત હે ભાઈ, જોઈ લો આવી સુપર ક્વોલિટી માલ છે. આના 316 રૂપિયા ભાવ થયો છે ભાઈ. બજાર ઘણું ઢીલું છે ભાઈ અત્યારે. 316 રૂપિયામાં જોઈ લો આ માલ વેચાય. બાકી આવા માલ 350+ વેચાતા હતા ગઈકાલે પરમથી. આના થઈ જવા જોઈએ ભાવ 350 તો થઈ જ જવો જોઈએ. 316 રૂપિયા ભાવ થયો છે. માલ પાકો હે ભાઈ, એકદમ પાકો માલ છે. થોડીક સાઈઝમાં ઝીણા મોટું હે, બાકી માલ સારો હે. 316 રૂપિયા ભાવ થયો ભાઈ.
તો મિત્રો 406 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ, જોઈ શકો છો. આ સુપર ક્વોલિટી માલ છે. 406 રૂપિયા ભાવ થયું છે. આવી ક્વોલિટીની વાત કરી તો ભાઈ કાલે 450 રૂપિયા લગન થઈ ગયા હતા ભાઈ. સાઈઝ વાળો માલ છે અને ક્વોલિટી એકદમ મસ્ત છે. 406 રૂપિયામાં વેચાણો છે આ માલ. કોઈ જાતનો બગાડ નથી, અંદર ઉગાવો નથી દેખાતો ભાઈ. કોક ગાંઠિયો એવો હોય કે કોક ઉગી ગયો એકાદો ગાંઠિયો, બાકી નથી. હા છે અમારે 406 રૂપિયા. પવિત્ર દલાલમાં ભાઈ વેચાણો કેટલા કટા છે? 34 કટાનો વકલ છે ભાઈ. ક્યાં ગામની ડુંગળી છે? દેવધરી ગામની ડુંગળી છે ભાઈ. બિયારણ જોઈ તો આપણે પંચગંગા જેવું જ લાગે છે ભાઈ. ખોડાભાઈની ડુંગળી છે ભાઈ. આ ક્વોલિટી છે ભાઈ. 406 રૂપિયામાં વેચાણો. મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ. બજાર ભાઈ ખરેખર ઘણું ઠંડુ જાય છે. 406 રૂપિયા ભાવ થવાનો. તો મિત્રો 296 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. ગુલટી સાઈઝમાં છે. સાઈઝ નાની છે, ક્વોલિટી સારી છે. ઉગાવો છે ભાઈ. આની અંદર મિક્સમાં તમે જોઈ શકો છો, ઉગેલું છે અંદર મિક્સમાં. બાકી બગાડ કેવું કાંઈ છે નહીં ભાઈ. ક્વોલિટી સારી છે. જોઈ છે આ ટાઈપની ક્વોલિટી છે. થોડીક ઝીણા મોટી સાઈઝ છે ભાઈ. ગુલટા સાઈઝમાં છે. બહુ મોટી સાઈઝની વાત કરીએ તો ગુલટા સાઈઝ આવડી છે. એટલે મીડિયમ સાઈઝ, નાની ને મોટી ને એવડી સાઈઝ છે. બાકી એકદમ બમ્પર સાઈઝ નથી આની અંદર. આ ક્વોલિટી માલ છે ભાઈ. ગુલટીના બજાર ભાવ જાણીએ કેટલાક થાય. 131 રૂપિયામાં કલર વાળી ડુંગળી વેચાણી છે. આ કલર વગરની છે. 111 રૂપિયામાં 8 ગુલટી વેચાણી ભાઈ. કલર વગરની છે અને આના 131 છે. એ કલર વાળી છે. તો મિત્રો આ પેલા વેચાણી ગુલટી છે. આના 131 રૂપિયા ભાવથી છે. આ કલર વાળી ગુલટી છે. આપણે સારી કહી શકીએ, પણ થોડાક ચૂંગા છે ભાઈ આની અંદર. મિક્સમાં ટાઈપના લાંબા ચૂંગા છે. લાંબા ચૂંગા ભાઈ બને એટલે નોખા કાઢી નાખજો, કારણ કે આવી ગોળ હોય ને ગુલટી એવી થોડીક નોખી કાઢજો, કારણ કે એના થોડાક ભાવ થઈ જાય. બાકી ચૂંગા હોય અંદર મિક્સમાં તો ભાવ નથી થતા. કલર વાળી સારી જ છે. 131 રૂપિયા ભાવ થયો આ માલ છે. આના 111 રૂપિયા ભાવ થયો છે. તો ભાઈ આ સામે માલ થોડોક નબળો છે. કલર વગરનો માલ છે આ ટાઈપનો. ગુલટી ટાઈપ જ છે બધો માલ. આવી ઝીણી ગુલટી વધારે પૂરતી છે. થોડુંક છે આની અંદર મોટું એના કરતાં આવડું. ગુલટી કરતાં સેજ મોટું એવડું છે, પણ પ્રોપર માલ આ થોડોક નબળો છે. આના 111 રૂપિયા ભાવ થયો છે. કારખાના ક્વોલિટીમાં વેચાણું છે. 111 રૂપિયા ભાવ થયો. મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો હાલ આપણે બીજા ભાગમાં મીડિયમ ક્વોલિટી માલના બજાર ભાવ ન જણાવતા હોય, પણ અત્યારે બજારો થોડીક ઠંડી છે, બજાર ડાઉન છે. તો મીડિયમ ક્વોલિટી માલમાં પણ જાણી કે ભાઈ બજારો કેવી છે. તો અહીંયા એક વકલ છે ભાઈ મીડિયમ ક્વોલિટીમાં છે, તો એના પણ બજાર ભાવ જાણીએ આપણે મીડિયમ ક્વોલિટીમાં. મિત્રો 211 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. આ ઝીણા મોટી સાઈઝમાં છે ભાઈ. કલર નથી, ઉગી ગયેલો અંદર માલ છે. તમે જોઈ શકો છો આ ટાઈપના એટલા કોટા નીકળી ગયા છે. મીડિયમ ક્વોલિટીમાં માલ છે. સાઈઝ થોડીક મોટી એની અંદર મિક્સમાં છે, એટલે ઝીણા મોટી બધી સાઈઝ છે ભાઈ. 211 રૂપિયામાં આ માલ વેચાણો છે. તો ભાઈ આવા માલમાં જોઈએ તો બહુ જાજી લાંબી તેજી મંદી નથી. આપણે 20-30 રૂપિયા જેવી મંદી આમાં કહી શકીએ, પણ સારા માલમાં જોઈએ તો ભાઈ 50 રૂપિયા જેવી મંદી છે ભાઈ.
211 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણ. હા તમારું વેણું ગંગામાં વેચાણો ભાઈ 211 રૂપિયામાં મીડિયમ ક્વોલિટી માલ છે. તો મિત્રો 161 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં છે, મીડિયમ એવરેજ ક્વોલિટીમાં, સાઈઝમાં બધું છે, ઝીણા મોટું બધું. 161 રૂપિયા ભાવ થયો છે ભાઈ. આ ક્વોલિટી માલ છે, તમે જોઈ શકો છો. કલર લાઇટિંગ એટલું બધું ન હોય એવો માલ છે ભાઈ, અને થોડુંક પત્તી ઉખડી ગઈ હોય એવો માલ છે. 161 રૂપિયા ભાવ થયો છે. ઝીણા મોટી સાઈઝમાં છે. બાકી આની અંદર કોઈ ભીનો બગાડ કે એવું કઈ નથી દેખાતું. ઉગેલું છે આ ટાઈપનું થોડુંક અંદર મિક્સમાં. બાકી એકદમ ભીનો બગાડ હોય કે એવું કઈ આની અંદર બગાડ નથી. કલર ઉડી ગયો છે અને થોડુંક પોતરું ડેમેજ થઈ ગયું છે. આ ટાઈપનો પત્તી નીકળી ગયો એવો માલ છે ભાઈ, પત્તી વગરનો. આને 161 રૂપિયા ભાવ થયો છે. મીડિયમ ક્વોલિટી છે. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવને. મિત્રો અત્યારે બજાર પોઝિશનની વાત કરીએ તો સારા માલમાં આપણે કહી શકીએ કે ભાઈ 50 થી 60 રૂપિયા જેવી મંદી હાલ આજે જોવા મળી રહેલી છે. બાકી જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે એમાં આપણે જોઈએ તો 20-30 રૂપિયા જેવી એમાં પણ મંદી છે. જે આપણે 100 થી 200 ની અંદર માલ વેચાતા હતા એમાં જોઈએ તો 20-30 રૂપિયા જેવી મંદી છે. બાકી ઊંચામાં જે આપણે 300 થી 400-450 રૂપિયા સુધી માલ વેચાતા હતા એમાં જોઈએ તો 50 થી 60 રૂપિયા જેવી મંદી છે. કારખાના ક્વોલિટીમાં પણ વાત કરીએ તો કારખાના ક્વોલિટીમાં પણ જોઈએ તો 10 રૂપિયા જેવી મંદી હાલ જોવા મળી રહેલી છે. હાલ આપણે 101-111 રૂપિયા સુધી જે માલ વેચાતા હતા આજે જોઈએ તો 10 રૂપિયા જેવું બજાર એમાં પણ નીચું આવી ગયું છે. એટલે કે 91 રૂપિયાથી લઈને 111 રૂપિયા સુધી એ પણ માલ વેચાઈ રહ્યા છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. આજે ત્રીજો ભાગ આપણે નથી બનાવવાના. હરાજીનું કામકાજ છે તે હજી 5 નંબરના બ્લોકમાં જ ચાલુ છે ભાઈ. અત્યારના સમયની વાત કરું તો મિત્રો અત્યારે સમય થયો છે ભાઈ 11:30 વાગ્યાની આસપાસનો સમય થયો છે. તો આના પછી છાપરામાં હરાજીનું કામકાજ જવાનું છે. તો લગભગ એક છાપરા સુધીની મિત્રો આજે હરાજીનું કામકાજ હાલે એવી સંભાવના છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.